રામ નારાયણ રામ। ધરતી પર અનેક ધર્મો છે, જેના કારણે લોકો સમજ નથી પામતા કે તેમને કયા ધર્મનું પાલન કરવું જોઈએ। ધરતી પર વસતા 800 કરોડ લોકોને વિચારવું જોઈએ કે આટલા બધા ધર્મો આખરે આવ્યા ક્યાંથી છે। કોને કહેલું કે આ હિન્દુઓના ભગવાન છે અને આ મુસ્લિમોના ભગવાન છે। ધરતી પર વાંચેલા ખેલા લોકો પણ ધર્મને લઈને સમજદાર નથી અને તેઓ સમજદાર બનવા પણ ઈચ્છતા નથી। જો તેઓ સાચા અર્થમાં સમજદાર બને તો તેમને સાચો ધર્મ શું છે તે ખબર પડી જશે। મનુષ્ય ખૂબ જ સરળતાથી કોઈના પણ બહકાવામાં આવી જાય છે। જેમ કે ચૂંટણીના સમયે કોઈ રાજકીય પાર્ટી લોકોને નવી યોજનાઓનું લાલચ આપે છે, ત્યારે મનુષ્ય વિચાર્યા વિના પોતાનો કિંમતી મત આપી દે છે। જ્યારે મત આપતા પહેલા વિચારવું જોઈએ કે કઈ પાર્ટી ખરેખર લોકોની અપેક્ષાઓ પર ઉતરશે। દરેક મનુષ્યનું શરીર 5 તત્વોથી બનેલું છે: આકાશ, પાણી, હવા, અગ્નિ અને પૃથ્વી। આ 5 તત્વોથી બનેલા શરીર સાથે મનુષ્યનો જન્મ થાય છે અને જીવનભર તે આ તત્વોથી જ જીવન યાપે છે। ધરતી પર શિક્ષણ, ધર્મ અને બંધારણ જેવી બધી જ વસ્તુઓ માનવનિર્મિત છે। જાતિવાદ શું છે? ધરતી પર બધા જ લોકો માનવરૂપે જન્મ લે છે। બધાના લોહીનો રંગ લાલ જ હોય છે, છતાં પણ લોકો પરસ્પરમાં ભેદભાવ કરે છે। જાતિના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે। ધર્મના નામે લોકોને વહેંચવામાં આવે છે। લોકોએ જાગૃત થવું જોઈએ। સાચું અને ખોટું વચ્ચેનો ફરક સમજવાનું શીખવું જોઈએ। જ્યારેથી શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી ભારતનો વિકાસ ઝડપી થયો છે। આ ધરતી પર માત્ર માનવનિર્મિત બંધારણ નહીં હોવો જોઈએ, પરંતુ કુદરતી બંધારણ હોવું જોઈએ।